ઘડિયાળમાં સમય જુઓ ભાગ 1। આજે આપણે શીખીશું ઘડિયાળના કલાક કાંટાને જોતા અને ઘડિયાળના મિનિટ કાંટાને જોતા। નમસ્તે સાહેબ। અરે નેહા અને વંદના, અંદર આવો, જણાવો શું કામ છે? સાહેબ, આ વખતે આપણી શાળાની પિકનિક મનોરંજન બગીચામાં જવાની છે ને? હા। તો સાહેબ, મારા પપ્પા એ જાણવા માંગે છે કે તે દિવસનું આપણું સમયપત્રક શું છે? મતલબ બસ કેટલા વાગે શાળામાંથી જશે, મનોરંજન બગીચામાં કેટલા વાગે પહોંચશે, કેટલા વાગે આપણે બપોરનું ભોજન કરીશું અને કેટલા વાગે પાછા બસ આવીશું? નેહા, હું સમજી ગયો। મેં બધા બાળકો માટે સમયપત્રકની નકલ કરાવી છે। તમે બંને એક એક લઈ લો। સારું સાહેબ, હવે અમે જઈએ છીએ। સાહેબ, તમે આ બે ખરાબ ઘડિયાળ તમારા ટેબલ પર કેમ મૂકી છે? ના ના નેહા, આ ઘડિયાળ ખરાબ નથી, આ બંને ઘડિયાળ સાચી છે। ના સાહેબ, જુઓ, આ બંને ઘડિયાળમાં ફક્ત એક જ કાંટા છે। હા નેહા, પરંતુ બંને ઘડિયાળમાં એક જ કાંટો છે, પરંતુ બંને ઘડિયાળ સાચી છે। જુઓ, આ ઘડિયાળમાં ફક્ત કલાક કાંટો છે અને આ ઘડિયાળમાં ફક્ત મિનિટ કાંટો છે, અને આ ઘડિયાળમાં ઉપર જે આ બટન લગાવેલું છે તેનાથી આ કાંટાને ફેરવીને સમય નક્કી કરી શકીએ છીએ। તો શું આ બંને સાચો સમય જણાવી રહી છે? હા, આ ઘડિયાળ સાચો સમય જણાવી રહી છે। જણાવો, આ ઘડિયાળ પ્રમાણે શું સમય થયો છે? હું મારી ઘડિયાળને જોઈને જણાવી દઈશ કે તે સાચી છે કે નહીં। પણ સાહેબ, અમને તો ઘડિયાળ જોતા નથી આવડતી। કેમ, હજી સુધી તમારા વર્ગમાં ઘડિયાળને જોવાનું નથી શીખવાડ્યું? ના સાહેબ। કઈ વાંધો નહીં, હું શીખવાડી દઉં છું। ઘડિયાળ જોવી ખૂબ જ સરળ હોય છે। સારું સાહેબ, શીખવો, ખૂબ મજા આવશે। જુઓ, સૌથી પહેલા આપણે કલાક કાંટાને જોતા શીખીશું। વંદના, તું જણાવ કે અત્યારે કલાક કાંટો કયા અંક પર છે? સાહેબ, કલાક કાંટો કલાકવાળી ઘડિયાળમાં છે। હા। સાહેબ, તો કલાક કાંટો અત્યારે 9 ઉપર છે। આનો અર્થ થયો કે અત્યારે 9 વાગ્યા છે। સાહેબ, જો 10 વાગ્યા હોત તો પછી કલાક કાંટો 10 ઉપર હોત। એનો અર્થ આ કલાક કાંટો જે અંક પર હોય છે એટલો જ સમય થયો હોય છે। હા। આ તો ખૂબ જ સરળ છે। હા, સરળ જ હોય છે। હવે તમે આ બટનની મદદથી કલાક કાંટાને તે અંક પર લઈ જાઓ જ્યારે 2 વાગ્યા હશે। સારું સાહેબ, પ્રયત્ન કરું છું। અત્યારે 10 ઉપર કાંટો છે, હવે આ 11 ઉપર, મતલબ 11 વાગ્યા છે। હવે 12 વાગ્યા છે, હવે 1 ઉપર છે એટલે 1 વાગ્યો છે। હવે આ આવી ગયો 2 ઉપર। સાહેબ, આ 2 ઉપર હશે જ્યારે 2 વાગ્યા હશે। શાબાશ વંદના, જુઓ, ઘડિયાળ જોવી સરળ હોય છે ને? હા સાહેબ, પરંતુ આ મિનિટ કાંટાને કેવી રીતે જોઈશું? તે ખૂબ જ સહેલું છે। મિનિટ કાંટાને નેહા જોશે। ધ્યાનથી સાંભળ નેહા, ઘડિયાળમાં 1 થી શરૂ કરીને 12 સુધીના અંકો હોય છે। દરેક અંકો વચ્ચેનું અંતર હોય છે 5 મિનિટ। જ્યારે મિનિટ કાંટો 1 ઉપર હોય છે ત્યારે કહેવામાં આવે છે કે 5 મિનિટ થઈ ગઈ। બસ આ જ રીતે 2 ઉપર કાંટો હોવાથી જાણવા મળે છે કે 10 મિનિટ થઈ ગઈ। મતલબ જે અંક ઉપર મિનિટ કાંટો હોય તે અંકને 5 સાથે ગુણાકાર કરવાથી તમે એ જાણી શકો છો કે કેટલી મિનિટ થઈ છે। સમજી ગઈ નેહા? હા સાહેબ, પ્રયત્ન કરું છું। સારું, તો જણાવ, અત્યારે મિનિટ કાંટો કયા અંક ઉપર છે? સાહેબ, અત્યારે આ 6 ઉપર છે। હવે જણાવ કે કેટલી મિનિટ થઈ છે? સાહેબ, 1 ઉપર કાંટો હશે તો 5 મિનિટ, 2 ઉપર કાંટો હોવાથી 10 મિનિટ, 3 ઉપર કાંટો હોવાથી 15 મિનિટ થશે। સાચું છે નેહા, બસ અંકને 5 વડે ગુણાકાર કરતા જાઓ, મિનિટ જાણવા મળતી રહેશે। 4 ઉપર કાંટો આવવાથી 20 મિનિટ, 5 ઉપર કાંટો હોવાથી 25 મિનિટ અને 6 ઉપર કાંટો હોવાથી 30 મિનિટ થશે। સાહેબ, અત્યારે આ ઘડિયાળ પ્રમાણે 30 મિનિટ થઈ છે। એકદમ સાચું નેહા। હવે આ બટનની મદદથી આ કાંટાને તે અંક ઉપર લઈ જાઓ જ્યારે 60 મિનિટ થઈ હશે।
સાહેબ એક અંકથી બીજા અંક વચ્ચે 5 મિનિટ થાય છે. અત્યારે 6 ઉપર કાંટો છે તો 30 મિનિટ થઈ છે. તેનો અર્થ 7 ઉપર મિનિટ કાંટો હોવાથી 35 મિનિટ થશે. 8 ઉપર કાંટો હોવાથી 40 મિનિટ થશે. 9 ઉપર 45 મિનિટ. 10 ઉપર કાંટો હોવાથી 50 મિનિટ. 11 ઉપર 55 મિનિટ અને 12 ઉપર 60 મિનિટ થશે. સાહેબ 12 ઉપર મિનિટ કાંટો હોવાથી 60 મિનિટ થશે. એકદમ સાચું નેહા. હવે તમે લોકો કલાક કાંટો અને મિનિટ કાંટાને જુદા જુદા જોતા શીખી ગયા છો. તમને લોકોને હું એક એક શીટ આપું છું. હવે મેં તમને જે સમયપત્રક આપ્યું છે તેમાં લખેલા સમયને તમે આ શીટમાં દોરેલા ઘડિયાળમાં દોરો. જ્યારે તમે આને ભરીને મારી પાસે લાવશો ત્યારે આપણે બંને કાંટાને એક સાથે લખતા શીખીશું. સારું સાહેબ, અમે હવે જઈએ છીએ. આજે આપણે જાણ્યું કે કલાક કાંટો જે અંક ઉપર હોય છે તે સમયે એટલા જ કલાક થયા હોય છે અને મિનિટ કાંટો જે અંક ઉપર હોય છે તેને 5 વડે ગુણાકાર કરવાથી જે અંક આવે છે તે સમયે એટલી જ મિનિટ થઈ હોય છે.